સુરત જિલ્લા શિક્ષણ અધિકારી ભદ્રસિંહ પરમાર દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓને લઈને વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા ખંડમાં પહોંચે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે। જે શાળા નજીક ટ્રાફિક જામની સમસ્યા રહે તે વિસ્તારના વિદ્યાર્થીઓને 45 મિનિટ વહેલા ઘરેથી નીકળવા અપીલ કરવામાં આવી છે। ખાસ કરીને જહાંગીરપુરા ડબોલી બ્રિજ પર પરીક્ષાના સમય દરમિયાન વન વે એક તરફી વ્યવસ્થા ચાલુ કરવામાં આવશે, જેથી વાહન વ્યવહાર સુગમ બની શકે અને વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે। સુરતની અંદર 561 શાળાની અંદર પરીક્ષા લેવાઈ રહી છે, ત્યારે 203 જેટલા સેન્ટરો આઈડેન્ટિફિકેશન કરવામાં આવ્યું છે। આ 203 સેન્ટરો વિદ્યાર્થીઓને ઘરેથી જવામાં ટ્રાફિકની સમસ્યાનો પ્રશ્ન ન નડે એટલા માટે આઈડેન્ટિફાઈ કરીને આપવામાં આવ્યા છે। આ ઉપરાંત આ સેન્ટરો પોલીસ ડિપાર્ટમેન્ટને પણ ટ્રાફિક શાખાને આપવામાં આવ્યા છે, જેથી કરીને ત્યાં સ્ટાફની નિમણૂક કરી શકશે। આ ઉપરાંત 561 શાળાના લોકેશન QR કોડ પર બનાવી અને દરેક શાળાના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવે છે। જ્યારે હોલ ટિકિટ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે ત્યારે તમામ બાબતોથી વિદ્યાર્થીઓને અવગત કરવામાં આવે છે। આ ઉપરાંત QR કોડ સ્કેન કરી વિદ્યાર્થી પોતાના ઘરથી પરીક્ષાનું સેન્ટર કેટલું દૂર છે તે પણ બાબતો જાણી શકશે, જેથી કરીને વિદ્યાર્થી પરીક્ષામાં સમયસર પહોંચી શકે। વિદ્યાર્થીઓને ઘણીવાર પરીક્ષામાં મોડા પહોંચવાથી એવી મુશ્કેલીઓ સર્જાતી હોય છે કે ગભરાટની અંદર પોતાનું પરફોર્મન્સ આપી શકતા હોતા નથી, જેથી કરીને વિદ્યાર્થીઓ માટે થઈ સુરત જિલ્લા વહીવટીતંત્ર તમામ આચાર્યો સજ્જ છે, જેથી કરીને વિદ્યાર્થીઓ સારી રીતે પરીક્ષા આપી શકે। સુરતની અંદર 14 જેટલા પરીક્ષા સેન્ટરો નક્કી કરવામાં આવ્યા છે, ઝોન નક્કી કરવામાં આવ્યો છે, જેની અંદર 9 SSC ના છે અને 5 HSC ના નક્કી કરવામાં આવ્યા છે, જેની અંદર સ્ટ્રોંગ રૂમ બનાવી દેવામાં આવ્યા છે। તેનું લાઈવ સ્ટ્રીમિંગ મારા મોબાઈલની અંદર પણ હું જોઈ શકું છું। આ ઉપરાંત ગાંધીનગર કક્ષાએ માધ્યમિક શિક્ષણ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં પણ જોઈ શકશે કે પ્રશ્નપત્ર ક્યારે સ્ટ્રોંગ રૂમમાંથી કાઢવામાં આવ્યા છે, પ્રશ્નપત્ર માટે સ્ટ્રોંગ રૂમ ક્યારે બંધ કરવામાં આવ્યો છે, બધી બાબતોથી અવગત થઈ અને ત્યાં ગાંધીનગર કક્ષાએ પણ જોઈ શકશે। આ ઉપરાંત સરકારી પ્રતિનિધિઓ માટે પણ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમને જે ફાઇલ આપવામાં આવે છે, રોજે રોજ અલગ અલગ સરકારી સ્કૂલોમાં જવાનું, પરીક્ષા સેન્ટરોમાં જવાનું હોય છે, ત્યારે જે તેમને ફાઇલ આપવામાં આવે છે તેની ઉપર પણ QR કોડ આપવામાં આવ્યો છે, જેથી કરીને ઝોન કચેરીથી પરીક્ષાનું સેન્ટર કેટલું દૂર છે એ નાની નાની બાબતોની તકેદારી રાખવામાં આવી છે કે સરકારી પ્રતિનિધિ પહેલા દિવસે કયા ગયા છે, બીજા દિવસે કયા ગયા છે, એ બાબતથી લઈ તમામ પ્રકારની સૂચનાઓ, નાની નાની સૂચનાઓ પણ ફાઇલ ઉપર ચિપકાવવામાં આવી છે, જેથી કરીને સરકારી પ્રતિનિધિ સારી રીતે પરીક્ષા લઈ શકે।